નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઇઝી એજ્યુકેશન ફોર 3માં, જેમાં તમારે ધોરણ 7 ગણિત પ્રકરણ 1 પૂર્ણાંક સંખ્યાઓમાં સ્વાધ્યાય પોથી ભાગ 1માં સોલ્યુશન આપેલું છે. આ સંપૂર્ણ સોલ્યુશન એનસીઈઆરટી 2024-25ની નવી સ્વાધ્યાય પોથી મુજબ આપવામાં આવેલું છે. તો જો તમે અમારી ચેનલમાં નવા જોડાયા હોય તો અમારી ચેનલ ઇઝી એજ્યુકેશન ફોર 3ને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તો ચાલો આજે આપણે આગળ પ્રકરણ 1 પૂર્ણાંક સંખ્યાઓની સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન જોઈએ. પ્રકરણ 1 પૂર્ણાંક સંખ્યાઓ, જેમાં સૌપ્રથમ તમને અધ્યયન નિષ્પત્તિ આપવામાં આવેલી છે, વિષય વસ્તુના મુદ્દા આપવામાં આવેલા છે અને પૂર્વ જ્ઞાન તમારું છે એ કયું કયું છે તે તમને મુદ્દાઓ તેના આપવામાં આવેલા છે. હવે અહીંયા તમે જોઈ શકો છો કે પ્રશ્ન 1માં આપેલું છે યોગ્ય વિકલ્પ પસંદ કરો, જેમાં દાખલો પહેલો -11 × 7 એ કોના બરાબર નથી? તો કે -11 × 7, તો અહીંયા જોઈશું કે એ સી બરાબર નથી. અહીંયા બે વખત ઓછાની નિશાની આવે છે અને આપણે રકમમાં એક જ વખત છે એટલે જવાબ આવશે સી. દાખલો બીજો, નીચેનામાંથી કઈ એની વિરોધી સંખ્યા નથી? તો કે એની વિરોધી સંખ્યા એટલે ઓછા એ થાય. તો બાકીના જવાબ છે એમાં બધાનો જવાબ ઓછા એ આવે છે, પણ અહીંયા એ જવાબ છે તેમાં ઓછા ગુણ્યા ઓછા એ આવે છે એટલે ઓછે ઓછે વત્તા એ થઈ જાય એટલે એ વિરોધી સંખ્યા નથી. દાખલો ત્રીજો, પૂર્ણાંક સંખ્યા એ માટે ગુણાકારની તટસ્થ સંખ્યા કઈ છે? તો કે પૂર્ણાંક સંખ્યા એ માટે અથવા કોઈ પણ સંખ્યા માટે ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા હંમેશા એક જ આવે છે એટલે જવાબ આવે છે બી 1. દાખલો ચોથો, -25 × 6 + 4 એ કોના બરાબર નથી? તો અહીંયા તમે જોઈ શકો છો તે જવાબ સી આવે છે કે -25 × 6 × 4 એ એના બરાબર નથી. બાકી બધી સંખ્યા છે એ તેની બરાબર છે. દાખલો પાંચમો, -16 / 4 એ કોના બરાબર નથી? તો અહીંયા તમારે જવાબ જોઈ શકાય કે -16 / 4 એટલે -4 જવાબ આવતો હોય છે. અહીંયા ઓછા છે એની નિશાની આગળ લઈ અને પછી 16 / 4 કરીએ તો 4 આવે, એમાં ઓછાની નિશાની લાગુ પડી જશે. તેવી જ રીતના આ બધાનો જવાબ -4 આવે છે, પરંતુ અહીંયા -4 / 16 એનો જવાબ આપણે અલગ આવે છે એટલે જવાબ તમારે એ આવશે. દાખલો છઠ્ઠો, નીચેનામાંથી કઈ પૂર્ણાંક સંખ્યા નથી? જેમાં જવાબ આવે છે ડી -12 / 5 એટલે 12 ને 5 વડે ભાગાકાર કરી એટલે દશાંશ ચિહ્ન વાળી સંખ્યા તમારે જવાબમાં આવે છે એટલે કે અપૂર્ણાંક સંખ્યા મળે છે. આમ જવાબ આવે છે ડી. દાખલો 7મો, નીચેનામાંથી કયો વિકલ્પ તાપમાનનો સૌથી વધુ વધારો સૂચવે છે? તો અહીંયા આપણે તાપમાનનો વધારો જોઈશું તો કે અહીંયા 23 થી 32 થયું છે, -10 થી +1 થયું છે, 18° થી -11 થયું છે, -5 થી 5° થયું છે. તો અહીંયા જવાબ છે બી -10 થી 1 એટલે કે 11° નો તફાવત અહીંયા મળે છે, જે સૌથી વધારે છે. દાખલો 8મો, શૂન્ય સિવાયની પૂર્ણાંક સંખ્યા એ માટે નીચેનામાંથી કયું વ્યાખ્યાયિત નથી? તો અહીંયા તમારે જોઈ શકાય છે કે a / 0 એટલે કોઈ પણ સંખ્યા છે તેને આપણે 0 વડે ભાગીએ તો એ અવ્યાખ્યાયિત પદ છે એટલે કે વ્યાખ્યાયિત નથી એટલે જવાબમાં તમારે એ આવે છે a / 0. દાખલો 9મો, સંખ્યા રેખા પર -3 × 3 ની કિંમત નીચેનામાંથી કઈ સંખ્યાની જમણી બાજુ આવશે? તો અહીંયા -3 × 3 એટલે -9, તો -9 છે એ -10 ની જમણી બાજુ આવે છે, જે તમે આગળ સંખ્યા રેખાનો અભ્યાસ કર્યો હશે ત્યારે જોયેલું હશે. બાકી -4 છે એ -9 ની જમણી બાજુ આવે, 0 અને 9 એ પણ જમણી બાજુની સંખ્યા છે. ખાલી અહીંયા એક જ સંખ્યા -10 છે એની આપણે જમણી બાજુ જોઈએ તો -9, -8 એ રીતના સંખ્યા મળે છે. દાખલો 10મો, 5 / -1 ની કિંમત કોની વચ્ચે આવશે? તો કે 5 / -1, 5 / 1 કરીએ એટલે આપણે 5 જ જવાબ આવે, પરંતુ -5 આવે. તો
અહીંયા 0 થી -10 ની વચ્ચે -5 આવી જશે. અહીંયા સી જવાબ છે એમાં -4 થી -15 ની વચ્ચે -5 આવશે. અહીંયા -6 થી -6 થી 6 વચ્ચે પણ -5 આવી જશે. પરંતુ અહીંયા જવાબ બી છે એમાં 0 થી 10 વચ્ચે -5 આવશે નહીં. 0 થી લઈને 10 સુધી જોઈએ તો આ બધા ધન પૂર્ણાંકો આવશે એટલે એમાં -5 મળશે નહીં. પ્રશ્ન બીજો, નીચેની ખાલી જગ્યા પૂર્ણ કરો. જેમાં દાખલો 11મો એટલે કે ખાલી જગ્યા 11મી. ખાલી જગ્યા ભાગ્યા -10 બરાબર 0. તો કઈ સંખ્યાને તમે -10 વડે ભાગો તો જવાબ 0 આવે. તેના માટે આપણે કોઈ પણ સંખ્યાનો જવાબ 0 લાવવો હોય તો 0 જ એ જગ્યાએ મૂકવો પડશે એટલે જવાબ 0 આવશે. ખાલી જગ્યા 12મી. -8 વત્તા ખાલી જગ્યા વત્તા ખાલી જગ્યા બરાબર ખાલી જગ્યા વત્તા -3 વત્તા -8 બરાબર -3. તો અહીંયા તમે જોઈશો કે અહીંયા વચ્ચે બરાબર છે, બરાબરની ડાબી બાજુ અને બરાબરની જમણી બાજુ આ બંને પદ છે એમાં સમાન સંખ્યા હોવી જોઈએ. તો અહીંયા -8 છે પછી -3 જવાબ આવે છે 8, અહીંયા -8 અને અહીંયા 8. તો ખાલી જગ્યામાં આ રીતના પૂરી શકાય. ખાલી જગ્યા 13 11 ગુણ્યા -5. તો અહીંયા તમે જોઈશો કે ઓછાની નિશાની છે તેને અહીંયા આપણે આગળ લઈ લીધી છે. ખાલી જગ્યામાં 11 અને 5 બંને અહીંયા આવશે કારણ કે વચ્ચે બરાબરની નિશાની છે. બંનેનો ગુણાકાર કરીએ 11 × 55 એટલે અહીંયા જવાબ -55 મળે છે. ખાલી જગ્યા 14 -9 ગુણ્યા 20. અહીંયા તમારે -9 ગુણ્યા 20 એટલે કે 20 ગુણ્યા 9 એટલે 180 અને આગળ ઓછાની નિશાની એટલે -180 જવાબ મળશે. ખાલી જગ્યા 15મી. -23 ગુણ્યા 42 બરાબર -42 ગુણ્યા 23. બરાબરની બંને બાજુ સરખી સંખ્યા હોવી જોઈએ એ મુજબ આપણે અહીંયા 23 મૂકેલા છે. પ્રશ્ન 16. ખાલી જગ્યા એ પૂર્ણાંક સંખ્યાઓ માટે ગુણાકારની તટસ્થ સંખ્યા છે. આપણે આગળ જોઈ ગયા છીએ કે ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા પૂછે તો હંમેશા એક જ આવે છે. ખાલી જગ્યા 17 3 ગુણ્યા -1 ગુણ્યા -15 15 તેરી 45 એકુ 45. અહીંયા આપણે 45 જવાબ આવે છે, ઓછે ઓછે વત્તા થઈ જશે. ખાલી જગ્યા 18 12 ગુણ્યા -7 ગુણ્યા 5. અહીંયા આપણે બરાબરની આ બાજુ જોઈશું તો કે અહીંયા 12 નથી તો 12 મૂકવા પડશે આ બાજુ. પછી અહીંયા -7 છે અને 5 નથી તો અહીંયા 5 મૂકવા પડશે. ખાલી જગ્યા 19 -47 ગુણ્યા -1. અહીંયા જવાબ આવશે 47. પ્રશ્ન 3 નીચેના દાખલાઓ ગણો. જેમાં પ્રશ્ન 20 પૂર્ણાંક સંખ્યાઓની એક એવી જોડ બનાવો કે જેનો ગુણાકાર -12 થાય અને તેમની વચ્ચે 7 પૂર્ણાંક સંખ્યાઓ આવેલી હોય. તો અહીંયા આપણે છે ગુણાકાર -12 લાવવાનો છે. આપણે અહીંયા જોઈશું કે -2 અને 6 એનો ગુણાકાર આપણે 12 મળે છે -12. -2 થી 6 વચ્ચે એટલે કે -1 0 1 2 3 4 5 એમ કુલ 7 સંખ્યાઓ મળે છે જે તમે સંખ્યા રેખા પર જોઈ શકશો. પ્રશ્ન 21 પૂર્ણાંક સંખ્યાઓની એક એવી જોડ લખો કે જેમાં ગુણાકાર 36 અને તફાવત 15 થવો જોઈએ. અહીંયા ગુણાકાર -36 થવો જોઈએ તેમજ તે બે સંખ્યાનો તફાવત 15 થવો જોઈએ. એવી બે સંખ્યા છે -12 અને -3. તો અહીંયા આપણે ગુણાકાર છે એમાં આપણે 12 ગુણ્યા -3 કરીએ તો -36 મળશે. તફાવત છે એમાં 12 -3 લખીએ તો જવાબ 15 મળે છે. અહીંયા -12 છે તેની જગ્યાએ +12 તમારે લખવાનું છે. પ્રશ્ન 22 મહિનાની શરૂઆતમાં તમારા બચત ખાતામાં એક મહિના દરમિયાન થયેલ લેવડ દેવડ અહીંયા નીચે કોષ્ટકમાં દર્શાવેલી છે. આ લેવડ દેવડના અંતે તમારા ખાતામાં કેટલી રકમ હશે તે તમારે શોધવાનું છે. અહીંયા કોષ્ટકમાં જોઈશું કે અહીંયા ચેક નંબર આપેલા છે, તારીખ આપેલી છે, લેવડ દેવડ માટેની વિગત આપેલી છે, ચૂકવણું એટલે
ખાતામાંથી ઉપાડેલા પૈસા અને જમા એટલે ખાતામાં તમે જે જમા રકમ કરાવેલી હોય તે આપેલી છે. અહીંયા આપણે જોઈશું કે અહીંયા ખાતામાં સૌપ્રથમ 500 રૂપિયા છે, જેમાં જમા થયેલા રૂપિયા માટે આપણે ધન પૂર્ણાંક લખીશું. જમા કરેલા રૂપિયા છે એ આપણે ઉમેરીએ છીએ એટલે એને ધન પૂર્ણાંક એટલે કે વત્તાની નિશાની વડે દર્શાવીશું. તેમજ ચૂકવણું એટલે કે ઉપાડેલા રૂપિયા હોય એ આપણે તેમાંથી બાદ કરીશું એટલે એને ઓછાની નિશાની વડે દર્શાવીશું. તો અહીંયા આપણે જોઈશું કે તેથી કુલ રૂપિયા 500 હતા, એમાંથી આપણે જે ઉપાડ્યા તેને બાદ કરશું. એટલે અહીંયા આપણે સૌપ્રથમ 120 રૂપિયા ઉપાડ્યા છે, પછી અહીંયા 200 રૂપિયા જમા કરાવ્યા છે એટલે વત્તા 200, 240 પાછા ઉપાડ્યા છે એટલે ઓછા 240 અને 150 જમા કરાવ્યા છે એટલે વત્તા 150. હવે અહીંયા તમારે 500 છે, પછી 200 અને 150 એમાં વત્તાની નિશાની છે એટલે એ ત્રણે ત્રણનો સરવાળો અહીંયા 850 થાય છે. અહીંયા ઓછાની નિશાનીવાળી 120 અને 240 એ બંનેનો સરવાળો પણ અહીંયા 360 થાય છે. હવે 850 માંથી 360 બાદ કરીએ તો જવાબ આવે છે 490. જે 490 રૂપિયા છે એ તમારા ખાતામાં વધશે. દાખલો 23 ભૂલ શોધો. રીટાએ -4 વત્તા ડી માં ડી બરાબર -6 મૂકીને સાદુરૂપ આપ્યું છે, તો તેને 2 જવાબ મળ્યો. અહીં રીટાએ કઈ ભૂલ કરી હોઈ શકે? અહીં આપણે જોઈશું કે અહીંયા ડી બરાબર -6 મૂકીએ તો જવાબ છે એ -10 આવે છે, પણ તેને જવાબ 2 આવ્યો છે. તેને કઈ ભૂલ કરી છે? તો કે અહીંયા -6 છે એની જગ્યાએ એણે +6 લીધા હોય તો અહીંયા જવાબ છે એ 2 આવી શકે. આમ રીટાએ -6 ની જગ્યાએ +6 લીધેલા હશે. પ્રશ્ન 24 વિભાજનના ગુણધર્મોનો ઉપયોગ કરી સાદુરૂપ આપો. અહીંયા 85 × 43 + 43 × -15. અહીંયા તમે જોઈશો કે અહીંયા -85 × 43 આપ્યું છે, પછી વચ્ચે વત્તાની નિશાની છે 43 × -15. તો અહીંયા આપણે આ જે -85 × 43 છે એ એક પદ અને અહીંયા આપણે 43 × -15 છે એ બીજું પદ ગણીશું. અહીંયા બંને પદ છે એમાં સરખી સંખ્યા હોય, સમાન સંખ્યા, એને આપણે અહીંયા આગળ લઈ લઈશું. પછી જે વધી એ સંખ્યાને આપણે અહીંયા કૌંસમાં મૂકીશું એટલે -85 વત્તા -15 આવશે. એટલે તમારે કૌંસમાં -85 -15 એટલે બંનેનો સરવાળો થશે સરખી નિશાની હોવાથી. -85 ને -15 એટલે -100 જવાબ આવશે, જેનો ગુણાકાર 43 સાથે કરતા જવાબ -4300 આવે છે. પ્રશ્ન 25 જોડકા જોડો. જેમાં a × 1 એટલે અહીંયા જવાબ આવે છે a, એટલે એને આની સાથે જોડવાનું છે. તમે અહીંયા આવી રીતના જોડવાની જગ્યાએ તેની સામે અહીંયા સાચો જવાબ લખી શકો છો. અહીંયા b છે એના બરાબર 1 છે, તો 1 છે એ ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા છે. પછી c -1 ભાગ્યા -b તેના માટે જવાબ છે a ભાગ્યા b. ડી માં આપેલું છે a × -1 તો એનો જવાબ છે -a. a × 0 એટલે જવાબ 0 આવે. -a ભાગ્યા b તો એનો જવાબ આપણે આવે છે a ભાગ્યા -b 0. તો એના માટે છે સરવાળા માટેની તટસ્થ સંખ્યા. a ભાગ્યા -a તો એનો જવાબ આવે છે -1. -a તો એની વિરોધી સંખ્યા. તો આ મુજબ તમારે જોડકા જોડી શકો છો, અથવા તમારે છે આ જવાબ છે એને તમારે અહીંયાની સામે આ જે જગ્યા આપેલી છે એમાં લખી અને સમજૂતી મેળવી શકો છો. પ્રશ્ન 26 નીચે આપેલ કોષ્ટકમાં સમુદ્રની સપાટીથી જુદા જુદા વાયુઓના ઠારણ બિંદુઓ આપેલા છે. સૂત્રનો ઉપયોગ કરી ફેરનહીટમાંથી સેલ્સિયસમાં 2 સ્થળ સુધી ફેરવો અને કોષ્ટક પૂર્ણ કરો. અહીંયા તમારે સેલ્સિયસમાંથી ફેરનહીટમાંથી સેલ્સિયસમાં ફેરવવા માટેનું સૂત્ર આપેલું છે. અહીંયા કોષ્ટકમાં ફેરનહીટમાં તમારું છે ઠારણ બિંદુ મળેલું છે. તો અહીંયા સૌપ્રથમ આપણે એક દાખલો ગણીને જવાબ મેળવીશું. હાઇડ્રોજનનું ઠારણ બિંદુ -435 છે, એટલે કે F ફેરનહીટમાં જવાબ આપેલો છે. તો
તો અહીંયા સી બરાબર 5/9, અહીંયા એફ છે એની જગ્યાએ હાઇડ્રોજનનું ઠારણ બિંદુ 435 મૂકીશું. 435 મૂકી અને જવાબ મેળવીએ તો ઓછા 467 આવે છે. એને ગુણ્યા 5/9 આવે છે, એટલે ઓછા 467નો 5 સાથે ગુણાકાર કરતા ઓછા 2335 ભાગ્યા 9 મળે છે. આને તમે 9 વડે ભાગાકાર કરો એટલે સેલ્સિયસમાં તમારે જવાબ ઓછા 259.44 આવે છે, જે અંશ સેલ્સિયસમાં સમુદ્રની સપાટીએ ઠારણ બિંદુ છે. તે પ્રમાણે અહીંયા જુદા જુદા તમારે ઠારણ બિંદુ આપેલા છે. હાઇડ્રોજનનું ઠારણ બિંદુ અંશ સેલ્સિયસમાં ઓછા 259.44, ક્રિપ્ટોનનું ઠારણ બિંદુ ઓછા 157.22, ઓક્સિજનનું ઠારણ બિંદુ ઓછા 223.77, હિલિયમનું ઠારણ બિંદુ ઓછા 272.22, આર્ગોનનું ઠારણ બિંદુ ઓછા 189.44 મળે છે. અહીંયા તમે છે તમારી રીતે રફ નોટમાં ક્રિપ્ટોનનું ઠારણ બિંદુ એટલે કે એફ ની જગ્યાએ તમે 251 મૂકી અને તમારો દાખલો આ રીતના આગળ ગણી શકો છો. તેવી જ રીતના ઓક્સિજન, હિલિયમ અને આર્ગોન એના તમારે તમારી રીતે રફ નોટમાં જવાબ મેળવવાના છે. પ્રશ્ન 27. ખરા ખોટાને 50 પ્રશ્નોની કસોટીમાં વિદ્યાર્થીઓને દરેક સાચા જવાબ માટે 2 ગુણ અને દરેક ખોટા જવાબ માટે ઓછા 2 ગુણ એટલે કે ઓછા 2 ગુણ કપાય છે. દરેક પ્રયત્ન ન કરેલ માટે 0 ગુણ આપવામાં આવેલ છે. આ કસોટીમાં યશને 94 ગુણ મેળવે છે, તો યશના સાચા જવાબ અને ખોટા જવાબ માટેની શક્યતાઓ જણાવો. અહીંયા સાચા જવાબના 2 ગુણ છે, જ્યારે ખોટા જવાબના ઓછા 2 ગુણ છે, એટલે કે ઓછા 2 ગુણ એટલે કે 2 ગુણ કપાય છે. તેથી જો કુલ 94 ગુણ યશને આવેલા હોય તો એક સાચા જવાબના 2 ગુણ છે, તો આપણે 94 ભાગ્યા 2 કરીએ તો 47 જવાબ એને સાચા આપેલા હોઈ શકે. એ જેથી 47 જવાબ સાચા હોય અને બાકીના 3 જવાબ માટે એણે પ્રયત્ન ન કરેલો હોય એટલે કોઈ પણ માર્ક કપાયેલો નથી. આમ 47 જવાબને તેને 94 માર્ક મળેલા હોઈ શકે. તેના માટેની બીજી શક્યતા જોઈએ કે આપણે 48 જવાબ સાચા હોય તો 48 જવાબના 96 માર્ક તેને આવે અને એક જવાબ ખોટો હોય તો તેના 2 માર્ક કપાય. તો 2 માર્ક કપાય એટલે એને 94 માર્ક આવી શકે. આમ અલગ અલગ તમે શક્યતાઓ તપાસી શકો છો. પ્રશ્ન 28. જો ગુણાકારની ક્રિયા હોય અને પૂર્ણાંક સંખ્યા a અને b માટે a ગુણ્યા b બરાબર a ગુણ્યા b વત્તા a ગુણ્યા a ગુણ્યા વત્તા b ગુણ્યા b માટે પહેલું -3 ગુણ્યા -5 અને બીજું -6 ગુણ્યા 2 શોધો. અહીંયા આપણે સમીકરણ આપેલું છે a ગુણ્યા b બરાબર a ગુણ્યા b વત્તા કૌંસમાં a ગુણ્યા a વત્તા b ગુણ્યા b. અહીંયા આપણે છે દાખલામાં -3 ગુણ્યા -5, અહીંયા a ની જગ્યાએ -3 લીધેલા છે અને b ની જગ્યાએ -5 લીધેલા છે, જે આપણે જમણી બાજુના સમીકરણમાં મૂકીશું. અહીંયા a આવે છે તો ત્યાં -3 મૂક્યા, b આવ્યો તો ત્યાં -5 મૂકેલા છે, પાછો a ગુણ્યા a એટલે 3 ગુણ્યા 3 વત્તા b ગુણ્યા b એટલે -5 ગુણ્યા -5. તો અહીંયા 3 નો અને 5 નો ગુણાકાર અહીંયા તમારે 15 મળે છે. -3 ગુણ્યા -3 એટલે 9, -5 ગુણ્યા -5 એટલે અહીંયા 25 આવેલા છે. કૌંસની અંદરનો સરવાળો 25 વત્તા 9 એટલે અહીંયા 34 મળેલો છે. 15 વત્તા 34 એટલે અહીંયા જવાબ છે એ 49 મળે છે. દાખલો બીજો -6 ગુણ્યા 2. અહીંયા a ની જગ્યાએ -6 લેવાના છે અને b ની જગ્યાએ 2 લેવાના છે. અહીંયા જમણી બાજુના સમીકરણમાં a છે ત્યાં -6 અને b છે ત્યાં 2 મૂકીએ, વત્તા પાછો એ આવ્યો -6, પછી એમાં -6, b ની જગ્યાએ 2, b ની જગ્યાએ 2. હવે આપણે ગુણાકાર કરીએ તો 6 ગુણ્યા 2 એટલે અહીંયા -2 12 થશે, વત્તા -6 ગુણ્યા -6 એટલે 36, 2 ગુણ્યા 2 એટલે 4. કૌંસની અંદરનો સરવાળો અહીંયા 40 મળે છે. આગળ -12 વત્તા 40 એટલે અહીંયા જવાબ 28 મળે છે. દાખલો 29મો.
એક બહુમાળી મકાનમાં ભોંયતળિયાથી ઉપર 25 માળ છે. દરેક માળની ઊંચાઈ 5 મીટર છે અને જો નીચે 3 માળ છે તે દરેક માળની ઊંચાઈ 5 મીટર હોય તો આ બહુમાળી મકાનની લિફ્ટ 1 મીટર દરથી આગળ વધે છે. તો એક વ્યક્તિ ભોંયતળિયાથી 50 મીટરના સ્થાનની લિફ્ટમાં નીચે ઉતરે તો ભોંયતળિયાથી નીચે ઉતરવા માટે બીજા માળ સુધી પહોંચતા કેટલો સમય લાગશે? તો અહીંયા તમે જોઈ શકો છો કે લિફ્ટ છે એ ભોંયતળિયાથી 50 મીટર ઊંચાઈએ છે. લિફ્ટ ભોંયતળિયાથી 2 માળ નીચે જવાનો છે. અહીંયા એક માળ છે એ 5 મીટર ઊંચાઈ ધરાવે છે. એટલે બે માળની ઊંચાઈ કેટલી થાય? તો કે 2 ગુણ્યા 5 એટલે 2 માળની ઊંચાઈ 10 મીટર છે. તો ભોંયતળિયાથી ઉપર 50 મીટર અને ભોંયતળિયાથી નીચે 10 મીટર. આમ લિફ્ટને કાપવાનું થતું કુલ અંતર છે 50 + 10 એટલે 60 મીટર. હવે અહીંયા જોઈશું કે જો લિફ્ટની ઝડપ 1 મીટર પ્રતિ સેકન્ડ એટલે 1 સેકન્ડમાં 1 મીટર જો લિફ્ટ છે એની ઝડપ હોય તો 60 મીટર માટે કેટલી સેકન્ડ લાગે? તો કે 60 મીટર માટે અંતર કાપવા એને 60 સેકન્ડ લાગે છે. પ્રશ્ન ત્રીજો, નીચેનામાંથી કયું સાચું છે? તો કે અહીંયા પહેલામાં આપણે જોઈશું કે -2 છે એના કરતાં 0 છે એ નાનો દર્શાવેલો છે, જે ખોટું છે. જવાબ બી છે એ સાચો છે. -4 છે એના કરતાં -2 છે એ મોટી સંખ્યા છે. સી છે એમાં 7 છે એને 0 કરતાં નાનો દર્શાવ્યો છે, એ પણ ખોટું છે. -8 છે એને -2 કરતાં મોટા દર્શાવ્યા છે, જે પણ ખોટું છે. એટલે જવાબ તમારે બી મળે છે. દાખલો 31મો, નીચેનામાંથી કયો ગુણધર્મો પૂર્ણાંક સંખ્યાઓ માટે સાચો નથી? જેનો જવાબ છે ડી, 3 - 5 - 2 બરાબર 3 - 5 - 3 - 2, જે ખોટો જવાબ છે. પ્રશ્ન 32, એક પેન વેચતા 3 રૂપિયા નફો મળે છે અને પેન્સિલ વેચતા 1 રૂપિયા નફો મળે છે. જો કુલ નફો 50 રૂપિયા થયો હોય અને પેન્સિલ 5 વેચી હોય તો પેન કેટલી વેચી હશે? તો અહીંયા જોઈએ કે એક પેન વેચતા મળતો નફો 3 રૂપિયા છે, એક પેન્સિલ વેચતા મળતો નફો 1 રૂપિયા છે અને કુલ નફો 50 રૂપિયા છે. હવે અહીંયા રકમ આપેલું છે કે પેન્સિલ છે એ 5 વેચી છે, તો 5 પેન્સિલ દ્વારા કેટલો નફો મળે? તો કે એક પેન્સિલનો 1 રૂપિયો, તો 5 પેન્સિલ માટે નફો છે એ 5 રૂપિયા છે. બાકી રહેલ 45 રૂપિયા નફો છે એ પેન દ્વારા મળે છે. 45 રૂપિયા નફો પેનમાંથી મળે છે, તો કેટલી પેન વેચીએ છીએ? તો કે એક પેન બરાબર 3 રૂપિયા નફો, તો કેટલી પેન વેચે ત્યારે 45 રૂપિયા નફો મળે? તો 45 × 1 / 3, તો 45 / 3 બરાબર 15. આમ 15 પેન વેચે તો તેને 45 રૂપિયા નફો મળે છે. દાખલો 33, અહીંયા તમારે ખાલી જગ્યા ગુણ્યા ખાલી જગ્યા બરાબર -20 લેવાના છે. એટલે અહીંયા તમારે 4 × -5 લઈ શકો. તેની સાથે સાથે બીજી કોઈ પણ સંખ્યા લઈ શકો, જેમ કે 2 × -10, તો પણ 20 જવાબ આવે. આમાં તમે તમારી રીતે મુક્ત જવાબ સ્વતંત્ર રીતે તમે અલગ અલગ ઘણા બધા જવાબ લખી શકો છો. હવે આપણે આગળ અધ્યયન નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન જોઈએ. જેમાં દાખલો પહેલો, યોગ્ય વિકલ્પ પસંદ કરો. જેમાં પ્રશ્ન 1, -35 × 107 ને નીચે બરાબર કોની બરાબર નથી? તો અહીંયા તમે જોશો કે જે સી, -35 × 7 + 100 એ રકમ બરાબર નથી, એટલે જવાબ સી આવે છે. દાખલો બીજો, નીચેનામાંથી કયું બીજાથી જુદું પડે છે? તો અહીંયા જોઈશું કે અહીંયા આપણે 20 + -25 છે, એટલે અહીંયા સરવાળો કરેલો છે. અહીંયા ઓછા 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 એટલે ત્રણેય ઓછાની નિશાની, એટલે અહીંયા સરવાળો બાદબાકી કરેલું છે. અહીંયા વચ્ચે ગુણાકારની નિશાની છે અને અહીંયા ભાગાકારની નિશાની છે. હવે આપણે જોઈશું કે 20 + -25 એટલે એનો જવાબ 5 આવે છે, પરંતુ અહીંયા આપણે બંને જવાબ છે એ ધન સંખ્યા છે, એ જવાબ સી મળે છે. પ્રશ્ન 3, નીચેનામાંથી કયું બાકીનાથી જુદું પડે છે? જેનો જવાબ છે ડી,
ઓછા 32/9. 32 ને 9 વડે ભાગવામાં આવે તો અપૂર્ણાંક સંખ્યા મળે છે, જે અન્ય બધા જવાબથી અલગ પડે છે. પ્રશ્ન બીજો, ખાલી જગ્યા પૂરો, જેમાં ખાલી જગ્યા ચોથી 12 × -5. તો અહીંયા આપણે આગળ બરાબરની જમણી બાજુ ઓછાની નિશાની આવેલી છે, તો અહીંયા આપણે 12 અને 5 અહીંયા ખાલી જગ્યામાં આપવામાં આવેલ નથી, તો અહીંયા ખાલી જગ્યામાં મૂકીશું. બંનેનો ગુણાકાર 12 × 5 એટલે 60, અને આગળ ઓછાની નિશાની છે, તો એ જવાબમાં ઓછાની નિશાની મળશે. ખાલી જગ્યા 5 ઓછા 225/5, તો જેનો જવાબ ઓછા 45 મળે છે. એટલે 225 ને 5 વડે ભાગીએ તો 45 જવાબ આવે છે. પ્રશ્ન 3, માગ્યા મુજબ ઉત્તર આપો. જેમાં દાખલો છઠ્ઠો, -100/-10 નું સાદુરૂપ આપો. અહીં આપણે -100/-10, તો અહીંયા નીચે એક શૂન્ય છે અને ઉપર એક શૂન્ય, શૂન્ય શૂન્ય નીકળી જશે, એટલે તમારે અહીંયા -10 વધશે અને નીચે -1 વધશે. ઉપર અને નીચે બંને જગ્યાએ ઓછાની નિશાની છે, એટલે ઓછે ઓછે વધતા થઈ જાય, એટલે જવાબ છે એ 10 મળે છે. દાખલો 7મો, સાદુરૂપ આપો. 3 × -1 × 15. તો અહીંયા તમારે સાદુરૂપ આપવા માટે 3 નો ગુણાકાર કરવાનો છે. 3 × 3 × 15 એટલે 45. હવે અહીંયા તમારે 2 વખત ઓછાની નિશાની આવી, એટલે જવાબમાં ઓછાની નિશાની છે એ વધતા થઈ જશે. તો અહીંયા આપણે પ્રકરણનું સ્વાધ્યાયન પોથીનું સોલ્યુશન પૂર્ણ થાય છે. તો મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ઇઝી એજ્યુકેશન 4.3 પર સ્વાધ્યાયન પોથીનું સોલ્યુશન જોવામાં તમને મજા આવી હશે, અને તમારા જો કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં લખી અને પ્રશ્નનું સોલ્યુશન મેળવી શકો છો. સાથે સાથે અમારી યુટ્યુબ ચેનલ ઇઝી એજ્યુકેશન 4.3 ને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અમારી યુટ્યુબ ચેનલ ઇઝી એજ્યુકેશન 4.3માં ધોરણ 6, 7, 8માં ગણિત અને વિજ્ઞાનને લગતા પાઠના બધા જ સોલ્યુશન તેમજ ગણિત વિજ્ઞાનની તમામ સ્વાધ્યાય પોથીના સોલ્યુશન અને NMMS, PSC, CET જેવી કોમ્પિટિટિવ એક્ઝામમાં પેપર સોલ્યુશન મૂકવામાં આવેલા છે, જે તમે જોઈ શકો છો. તો ફરીથી એકવાર અમારી ઇઝી એજ્યુકેશન 4.3 યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.